નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભારતની સૌથી મોટી સોશિયલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ VPL 3નો તારીખ 14મી ડિસેમ્બરથી શુભારંભ થઈ ચૂક્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત 5 અલગ અલગ ઝોનમાં મેચોનું આયોજન કરાયું છે, જેમાં 320થી વધારે ટીમો ભાગ લઈ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, હિંમતનગર અને રાજકોટ ખાતે આયોજિત આ ક્રિકેટ મેચને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. વડોદરામાં પણ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સમા ખાતે ચાલી રહી છે અને ત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સામાજિક અને રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બન્યું હોય એવી અનુભૂતિ પણ થઈ રહી છે. પ્રતિદિન જગતજનની મા ઉમિયાની આરાધના આરતી સ્વરૂપે થાય છે અને રાષ્ટ્રગીતથી ક્રિકેટ મેચની શરૂઆત થાય છે. આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા RP પટેલ, વડોદરા રિજિયનના સામાજિક સંગઠનના ચેરમેન પિનાકીન પટેલ, યુવા સંગઠનના ચેરમેન ચિરાગ પટેલ, સ્પોર્ટ્સ કમિટીના સંયોજક નવીન પટેલ, મહામંત્રી પંકજ પટેલ દ્વારા મા ઉમિયાની આરતી કરીને વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી. સામાજિક અને રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, કલ્ચરલ બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા સંગઠનની ટીમ દ્વારા કરાઈ રહી છે. शॉर्ट पिच के थी पुल करने का प्रयास कंडर के द्वारा और यहाँ पे 7 डेवलपर बाउंड्री 3 बाउंड्रीज आ चुके हैं यही ओवर में. 4 गेंदों पे 14 रन दे चुके हैं अब तक. वो रिवर्स स्वीप का प्रयास था. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.